માણા દ્વારકાનો નાથ જે છે ને એને હસતા હસતા મથુરા છોડી દીધું તું પોતાના સ્વજનોની ખુશી માટે, પણ એને આવી દાદાગીરી નહોતી કરી. આપણા તળાજાના એભલજી વાળા એને દીકરો દાન દઈ દીધો તો એકને ન્યાય મળે એના માટે. આ ઇતિહાસ આપણા તળાજાના બોલે હશે. આજે બોલું છું ને તો મને રૂવાડા ઉભા થઈ જાય છે. સાવરકુંડલાના આપડા ઈ બારવટિયા જોગીદાસ ખુમાર ઈ બારવટિયા હતા ને તો ઈ જયારે જંગલમાં નીકળતા હતા બેનું દીકરીઓ એમ કેતી કે હું સુરક્ષિત છું, મારો બાપ આવ્યો છે. ઈ લૂંટતા હતા, કોઈની બેન દીકરીઓની ઇજ્જત નહોતા લૂંટતા. અને હંમેશા તળાજામાં કોઈ મને એવું કે હું ક્ષત્રિયનો દીકરો છું, ફરીલો તળાજા પંથક આખામાં મેં હંમેશા માન આપ્યું છે, મેં એને ઇજ્જત કરી છે. અને આને તો એક છાંટો એવો ન રહેવા દીધો. હું તમને રેકોર્ડિંગ આપું, હું તમને પુરાવા આપું ને ર ને ભ સિવાય એ વ્યક્તિ કઈ બોલતો નથી મારી સાથે. એટલે આ બધા ત્રાસ એનો મને કેસ પાછો ખેંચી લેવા માટેનો અનહદ જે રેકોર્ડિંગ હું અત્યારે અહીંયા મૂકું ને તો તમે લોકો બી સાંભળી ન શકો, તમે મેસેજ જોઈ ન શકો, એવા અનહદ મને ત્રાસ આપ્યો. ત્યારે 11 તારીખે મારા ઘરે અધેવાડાના મેં ફિનાઇલ પી મારો જીવનનો અંત લાવવા માટેનું મેં પૂરું કરી નાખ્યું. 2 પાનાની સુસાઇડ નોટ મૂકીને મેં જિંદગી ટૂંકાવી, જેની અંદર મારા મા બાપ ને મેં કીધું છે કે મને જીવતા તો તમે ન્યાય ન અપાયો પણ મરતા મને ન્યાય અપાવજો. અને મને સલ્ટી હોસ્પિટલમાં 108 ના મારફતે ગઈ, જ્યાં મારી હાલત બહુ ખરાબ હતી, બહુ એટલે બહુ ખરાબ હતી. 4 દિવસની ટ્રીટમેન્ટ બાદ જયારે ભરતનગરની પોલીસ સ્ટેશન મારું નિવેદન લેવા આવે છે, હું હોશમાં નહીં હતી, એટલે જેવું તેવું નિવેદન મેં આપી દીધું. અને એ લોકોએ મને એવું કીધું કે ભાઈ તમે ડિસ્ચાર્જ થઈ જાઓ એટલે તમે મારે ત્યાં આવજો અને જે કઈ છે તમારી પ્રોસેસ અમે કરશું. જાગો જો હવે. એટલે આજે કાલે મને રાત્રે 9 વાગે ડિસ્ચાર્જ થઈ અને રાત્રે બી થાકી ગયેલી, મને પૂરું પ્રોટીન નહીં મળતું હતું એટલે હું સુઈ ગઈ ને સવારે 2 વાગે હું ભરતનગર પોલીસ સ્ટેશનમાં જાઉં છું. મને નથી સાહેબ મળ્યા, નથી મારો તપાસ અધિકારી મળ્યા, કોઈ નહીં મળ્યા. ત્યાં તો આ લોકોએ ફોન કોન્ટેક્ટ થઈ ગયા. ત્યાં લોકોને ખબર પડી ગઈ કે રબારીના મિત્ર છે એમને વાત કરી છે. અને ભરતનગરની પોલીસ સ્ટેશન અને આ ધર્મેન્દ્રસિંહ આરિતસિંહ વાળા નગરપાલિકાના ઉપપ્રમુખ, શહેર પ્રમુખ આઈ કે વાળા અને ભૂમિ ટ્રાવેલ્સ નો ઓનર રાજદીપ